ઘણાને તમે સાંભળજો સપનામાં હરખું નથી રહેવું, તમે શું કરજો? આ અમારો ભૂરો છે ને, એને ખરેખર સપનું કોઈ દી સારું ના હમણાં 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 છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યો હમણાં, માયાભાઈ હાથું તવ હમણાં તપના બહુ હાલ આવે, સપનામાં હું જોવા જાઉં, એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા હું જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો, મારા બાપા લગ્ન લઈ આવ્યા, મારી જાન આવી, તે માયાભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને તો ઘોલું એટલું આક્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું, ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં જ ખબર ન લે કે આપણે ફળ ફૂદડી ખાટલામાં ફરી છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું. તે હું તો માંડવે પગ્યો, ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો, કન્યા આવ્યા, પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હસ્તો મેલાપ કરવાનો છે. તે માયાભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેથો વહી ગયો. એ હેથો વહી ગયો ને તો ત્યાં વીચી બેઠો હતો. એ વીચીએ થનક મારીને ત્યાં હોય બાપા કરીને જાગ્યો ને તો નહીં માંડવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું, તેદું નથી તલ લીધું કે સપનામાં પલળી તોય એટલો ઝટકો લાગે તો હાચેન પણીએ તો હું પલિસ્થિતિ થાય. આ હા 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 અમે અમારો લઈ લો, ખાસ મજા આવશે જો તમે. હા અમે બે ત્રણ વાત છે તમને કહું. એ અમારો ભૂરો છે ને, એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપણે જોઈએ, તમને આવશો એટલે દેખાડી, હકીકત પાત્ર છે. બાપુ 52 મોતીસૂરના લાડવા ખાઈ જાય. હા 52 અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. પણ એ હવે જો આવા જે ખાવા વાળા હોય ને એ ઘીરે નો એટલું ખાતા હોય, એ આવા મેળાવડાની વાત જોતા. બાપુ કેદી ઉત્સવ કરે આ વખતે ધેફલા ઉલાડી નાખતો તે કા કોકના પ્રસંગ હોય ન્યા. પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો. કોરોનામાં બધા પ્રસંગ બંધ થયા અને પછી ધીરે ધીરે ઓલા 50 વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ 50 જણામાં લગ્ન કરવા. એમાં ઘણા લોભીઓએ તે ભોબો ઉપાડી લીધો. છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય નહીં, બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે, વેવાય માનતા નથી, અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે 50માં આપણે કરી લેવાના હોય. આમાં ખોબા ઉપાડી લીધા. હવે આમાં તમે સાંભળી જો, હવે આમાં ભૂરાને શું કરવું? ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો, કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે, દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે, કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી વાળાને એમ થાય કે વરપક્ષ વાળાનો મહેમાન છે, અને વરપક્ષ વાળાને થાય કે કન્યા પક્ષના છે, એમાં કોઈ પકડાય નહીં. પણ હવે અહીંયા લગ્ન 50 ને જ લાવવાના, એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે 50 લઈને આવજો ભાઈ, અહીંયા અમારે અમરેલી જિલ્લો છે. એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયો કે આપણે ભાઈ હું પેલા એકલો આવું, આપણે બે ગેટે ઉભા રહી, પછી તમારા મહેમાન જાજા હોય ને અમારી માથે ઢોળો એમ ન હાલે. આ મેં જેને કાર્ડ આપ્યા મને ખબર છે, પસાને આપ્યા 51માં થાય તો પરણે વગર વિયો ન રહે તો મારો ગુખલો નહીં. એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પાસે નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો. હોય વાડી હોય બાપુ ઓલા કેમરો હે કે પોલીસ વાળા જવા નથી દેતા, પછા પૂરા થઈ ગયા. પોલીસ વાળાને બોલે મેં આને તો આવે છે, મેન મુદ્દો છે આ. ટુંડિયા સાહેબ ખીજાવ બહુ. અરે મેં કીધું, મને કે માયાભાઈ પસા પૂરા થાય, કોઈ વરરાજો છે. મને કે આમાં બધા એક હરખ્યા લુગડા પહેરીને આવતા, આપણે કેમ માનવું કે આ વરરાજો છે એમ. ભૂરા ને ઓલા કીધું એટલે ઓલા બે વેવાય ગેટે જ ઉભા રહ્યા, જે આવતા જાય હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે, માયાભાઈ આ ફલાણા અમારા અમે કાળ આપ્યું બરાબર છે, આમ બધા લેતા હોય ને. એમાં ભૂરો આવ્યો ટાઈ મારીનો, કપડા તો એવા જ પહેરીને આવે, કોઈ ભૂલે શું કે એમ ન કહીએ કે મફચ્યું મહેમાન છે. એવી એન્ટ્રી પાડીને ફાટતી નામ કર્યો, નમસ્તે કાર્ડ આ લે
બસ મજકી છે. ભૂરો અટવાનો ગારો ભૂલ પડી પણ આપણી ભેગો રહેતો અટવાય. એટલે બીજી વાર કીધું ભાઈ ભાઈ વડીલ કોના મહેમાન છું? કાર્ડ આપ્યું? હા ભૂરાનો મગજ ગયો, બેયને ધક્કો માર્યો. હલામ એક બાજુ તમે કાર્ડ આપો તો જ આવવાનો મારે. અટક બાજુ અંદર આવીને મેળો ગણવા 1 2 3 4 5 6 7 8 કલેક્ટર માં લઈ આવ્યો છો. તા તો બે વેવાય જોડે સોરી સોરી સાહેબ અમે ઓળખતા નહોતા. બે એ ટેબલે બેહાડીને જમાડ્યો, ટેબલે બેહાડીને જમાડ્યો પણ 11,000 નું કવર કરી દીધું. બોલો હવે ઈ ભૂરો અમારે લગ્નમાં બાકી અને એમાંય લગ્નની સીઝન, ઢોલ વાગે પણ એટલા બધો બિચારો જોઈ જોઈને થાકી ગયેલો. 3 કન્યાઓ જોઈ, જ્યાં જાય ને એટલે ખોટો રૂપિયા આવે એમ પાછો આવે. એક જગ્યાએ તો જોવા ગયો ને તો કન્યા ઉભી થઈ, આવો ભાઈ આવો. હશે બેનું જાવશો ઈ કે. એમાં એક દી ભૂરો મારી વાડી આવ્યો, ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું. હું ગાય ભૂરાય હું આવે માયાભાઈ તોલિક દયા લકાય માનાના પેટનું તવાય. એટલે મેં કહ્યું અમારી શું ભૂલ? તમારી ભૂલ એટલે તમારે ધ્યાન લકાય. બાયાભાઈ મારી હારે જે ભણતા ને એના ચોટલાવના લગ્ન થાય. બાયાભાઈ મારા ભાઈબંધના દીતલા પણ તે અને આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે. અરે મેં કીધું એમાં તારા ઘરના ને કે મને શું કામ કે? મારા ઘરનાનું નામ ન લેતા માયાભાઈ. મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે, ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાંઈ હોય તો. અરે મેં કે તારા કાકા, મને કે મારા કાકાનું નામ લેતા જાઓ ને બીજી થાય. મારા કાકાનું નામ લેતા મેં મારો કાકો તો એવો ખલો ખલો છે ને, પહેલી વાર માલું જોવા મોકલો માલ દીકરો એનું તો લઈને આવ્યો. અરે મેં કીધું તારા બા, મારા બાનું નામ ન લેતા. ભાઈ મારી બા છે ને, ધન્યવાદ આપું મારા બાપાને. કોક દી સન્માન કરજો મારા બાપાનું, સન્માન કરજો. સહનશીલતાનો એવો મારો બાપ સિવાય બીજો કોઈ લઈ ન હોય. માયાભાઈ લઈ ન હોય. અરે મેં કીધું એ વાત તારી સાચી પણ માને કેટલો હરખ હોય દીકરો પણ કે બધાને હોય, માલા માને હલક નહીં. હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એ ચલતી દેગલીમાં મારી માએ જ પાના માલ્યા ત્યાં. માયાભાઈ હું જે કન્યા જોઈને આવું મારા બા એમ કે ઈ તો નહીં જ મારા ગલમાં, આવી તો નહીં જ મારા ગલમાં. હું તો એક કામ કરીને તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય, તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કર. તો મારા બાપા ના પાલે. મેં ધંધો કર્યો તો તું ધંધો દીકલા કરતો જ નહીં. ધોકમાં એલું નાખી નાતા માલ જે, બાકી મેં તેલું ઈ તલતો નહીં. નકુતામાં દીકલા આંગળી આવી જાય આંબલી લેજે. છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલીને કાઢી એકો દીકલા, બાકી નકુતામાં તો હામા વાળો ખોલે તો જ મેળ આવે. મેં કીધું એવું નહીં ભૂરા, હું તારા કાકાને બોલાવું, હું સમજાવું. હા તમારી લીધે પાછે થતું તો તમે તારે બોલાવો નહીં, હું તારે ભણવું છે ને. ભાઈ ભાઈ ભણવાની જ વાત છે. એને કાકાને બોલાય, એને કાકા આવ્યા. મેં કીધું લા ભૂરો રાયડું નાખે. મને કે ભલે નાખતો. મને કે એને કાકા પાસે મન તુકારો કર, તું મને કે વિશમાં કાંઈ ન કરતો, એ અમારા ઘરનો મુદ્દો છે. આને પરણાવે, મને આને પરણાવે. તાતો ભૂરો ઊભો થઈ ગયો. એ તાતો તો કે દૂધ બનતો કોક દી મેઘાનીને વાંચ, મેઘાનીને વાંચ. તાતા તો ને તેવાય. તાતો હરી તાતો માંગલો ભૂત હતો તોય પરણાવ્યો. પદબા ચાલુ પીજો. આને તાતો તેવાય. માંડલા વાળો ભૂત પદમાં એટલે પરણાવ્યો. તાતા ઇતિહાસ વાંચ. હું જીવતો છું, જીવતો. તું મારી લીલ પરણાવી પણ મને નહીં પરણાવી તાતા. એ તાતા તારા પ્રીતના નીલ એટલા બધા તેમ એવા ત્યાં જેલી પવન વાયા તો તારા પ્રીતની હલવાની હું થઈ જઈ તાતા.